વેજલપુર વિસ્તારમાં શાંતિનાથ કા રાજા બેનર હેઠળ ગણેશ યુવક મંડળ દ્વારા ભવ્ય ગણેશોત્સવનું આયોજન કરાયું। આ વર્ષે ઉત્સવની થીમ કૈલાસ પર્વત અને દ્વાદશ જ્યોતિર્લિંગ પર આધારિત છે। પંડાલમાં ગણપતિ બાપાને કૈલાસ પર્વત પર બિરાજમાન હોય તેવું નયનરમ્ય દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું, જે 12 જ્યોતિર્લિંગનું મહત્વ પણ ભક્તોને સમજાવવામાં આવે છે। આ ગણેશોત્સવમાં ભક્તો ગણપતિ બાપાના દર્શન સાથે દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શનો પણ લાભ લઈ રહ્યા છે। ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી વિવિધ થીમ આધારિત આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે। लगभग नानी उम्र थी मोटी उम्र सुधीना 40-50 जन युवक मंडल में जोड़ायेला है। सतत 18 वर्ष से अमे आ कार्य दादानु करी रह्या छे। आ वर्ते 12 ज्योतिर्लिंग है अने आवा अवनवा प्रसंगों अमारी सोसायटी में थाय ए हेतुथी अमे आ बधुं धार्मिक आयोजन करीए छीए अमारी सोसायटी में। अजय आ थीम तैयार करता केटलो समय लाग्यो? आ थीम करता लगभग 20-25 दिवस सतत काम चालू हतुं। लास्ट मोमेंट सुधी काम चालू रह्युं। आ वखते गणपतिनी स्थापना करवामां आवी छे, एना माटे अमे द्वादश ज्योतिर्लिंग એટલે સૌરાષ્ટ્ર સોમનાથ, શૈલ્ય મલ્લિકાર્જુન, ઉદયનામ મહાકાલમ, ઓમકાલમ મમલેશ્વરમ, પરલ્યમ વૈદ્યનાથં ચ, ડાકિન્યમ ભીમશંકરમ, સેતુબંધેતુ રામેશમ, નાગેશમ દારુકાવને, વારાણસ્યમ તુ વિશેષમ, ત્રંબકમ ગૌતમી તટે, હિમાલય તુ કેદારમ દુષ્મેન ચ શિવાલય, એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશતિ। એ દ્રષ્ટિએ 12 જ્યોતિર્લિંગની સ્થાપના અહીંયાની થીમ કરવામાં આવેલી છે।